આનંદદાયી ગણિત ધોરણ 2. આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 2. આપણી આસપાસના આકારો. સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલની અંદર. આવા નવા ડેઈલીના વિડીયો જોવા માંગતા હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. આપણી આસપાસના આકારો. ગરબા મહોત્સવ ચાલી રહ્યો છે. ચાલો કરીએ. ચિત્ર તરફ જુઓ અને સંગીતના સાધનોનું નિરીક્ષણ કરો. ઢોલક છે, તબલા છે, શરણાઈ છે, ખંજરી છે, ઘોડો છે. તો ઢોલ આકારના સાધનો એની ઉપર ગોળ કરવાનો છે. અહીંયા રહ્યો ઢોલ અથવા ડ્રમ. એની ઉપર ગોળની નિશાની કરવાની છે. પછી માટલાઓના નિશાન ઉપર સાચું કરો. શરણાઈ જેવા આકાર પર સાચાની નિશાની કરો. આવી રહી શરણાઈ. હાર્મોનિયમનો આકાર ઢોલના આકારથી કેવી રીતે અલગ પડે છે તેની ચર્ચા કરો. હાર્મોનિયમ કેવું દેખાય છે? લંબઘન. અને ઢોલક કેવું દેખાય છે? નળાકાર. આ રીતે આપણે ચર્ચા કરવાની છે. તમે કયા કયા સંગીતના સાધનો જોયા છે અથવા વગાડ્યા છે? તમારા સહપાઠી સાથે તમારા અનુભવની આપ-લે કરો. તમે સંગીતના કયા કયા સાધનો જોયા છે એમની ચર્ચા કરવાની છે. ત્યારબાદ સૌથી અલગ ચિત્ર ફરતે ગોળ કરો. શંકુ છે, શંકુ છે, શંકુ છે. આ કેવું છે? વર્તુળ. એની ઉપર રાઉન્ડ કરવાનું. રાઉન્ડ રાઉન્ડ રાઉન્ડ. આ કેવું છે? લંબઘન. તો એની માથે રાઉન્ડ, કેમ કે કેવું પડે છે? અલગ. લંબઘન લંબઘન લંબઘન. આ કેવું છે? નળાકાર. તો નળાકાર ઉપર રાઉન્ડ. નીચે આપેલા ઉદાહરણને જોઈ સંગીતના બીજા સાધનો અને વસ્તુઓને તેમના નક્કર આકારો સાથે સરખાવો. આ કેવું છે? નળાકાર. ડ્રમ પણ કેવું દેખાય છે? નળાકાર. તો એમની સાથે જોડવાનું. આ કેવી લાગે? નળાકાર. પેન્સિલ. એમને પણ નળાકાર સાથે જોડી દેવાની. આ લાગે છે કેવું? લંબઘન. લંબઘન સાથે જોડો. કેવું લાગે છે? શંકુ. તો શંકુ સાથે જોડો. કેવું લાગે છે? સમઘન. તો સમઘન સાથે જોડો. વર્તુળ. તો વર્તુળ સાથે જોડો. શરણાઈ કેવી લાગે? શંકુ. તો શંકુ સાથે જોડેલું જ છે ભાઈ. કેવી લાગે છે? લંબઘન. તો લંબઘન સાથે જોડો. વર્તુળ. તો વર્તુળ સાથે. શંકુ. તો શંકુ સાથે. પાસો કેવો હોય? સમઘન. અને પેન્સિલ નળાકાર. હિના અને આતિફ છે એ હિના કહે છે, આતિફ કહે છે, હું મારા મિત્રના જન્મદિવસ માટે આ ઉપહાર પેટીને શણગારવા માંગુ છું. તો હિના કહે, હું પટ્ટીઓ, તારાઓ અને પોમપોમ દડા એટલે કે થર્મોકોલની ગોળી લાવી શકું છું. ચલો આપણે તેને શણગારીએ. આપણે પેટીની દરેક સપાટી ઉપર એક એક તારો લગાડીશું. આતિફ કહે, વાહ, સરસ લાગે છે. ચાલો હું ગણતરી કરું. આપણને કેટલા તારાઓની જરૂર છે? તેને 6 સપાટી છે. આપણે 6ની જરૂર પડશે. સમઘનને કેટલી સપાટી હોય? લંબઘન પટ્ટીને એક ઉપરની આ સાઈડ, એની સામેની સાઈડ, આ બાજુ, એને સામે અને નીચે 6 તારાની જરૂર પડે. તે ખરેખર સરસ લાગે છે. મને તેની બાજુ પર પટ્ટી લગાવવા દો. હા. આતિફ કહે છે, હા, આપણને દરેક બાજુ અથવા ધાર પર લગાડવા માટે 12 પટ્ટીની જરૂર પડશે. હવે આ ધાર 4 ઉપર, 4 નીચે, 8 થઈ, 1 અહીંયા, 1 આ સાઈડ, 10 થઈ અને 2 અહીંયા, 11 અહીંયા અને 12મી આમની નીચે એ સાઈડથી દેખાતી નથી.
ઓહ, શું આપણે આ દડાઓને ખૂણા પર લગાવી શકીએ? હવે બોલને ક્યાં લગાડવાના છે? ખૂણા ઉપર. 4 ઉપર આવે અને 4 નીચે આવે તો કેટલા બોલ વપરાય? 8. આ બધા રંગીન દડાઓ 8 ખૂણા ઉપર સારા લાગી રહ્યા છે. ચાલો કરીએ. જો તમારે પણ આ જ રીતે તારા, પટ્ટી અને પોમપોમથી દડાને નીચેના આકાર શણગારવાના હોય તો તમારે કેટલા તારા, પટ્ટી અને પોમપોમ એટલે કે દડાની જરૂર પડશે. વસ્તુ આપેલી છે. સપાટી માટે તારાની સંખ્યા. આ સપાટી એટલે કે બાજુ કેટલી છે એ લેવાનું. અહીંયા કેટલી આવે? ધાર અથવા બાજુ અથવા પટ્ટીની સંખ્યા. અહીંયા સપાટીની સંખ્યા લેવાની. ખૂણાઓ માટે પોમપોમ. ખૂણાઓની સંખ્યા લખવાની. જેટલા ખૂણા હોય એટલા દડાની જરૂર પડે. સમઘનને કેટલી બાજુઓ હોય? 6. ધાર કેટલી હોય? સપાટી કેટલી હોય સમઘનને? 6. સપાટી. અહીંયા બાજુ અને ખૂણા. શંકુને 2, 1, 1. આ 1, આ 2. સપાટી 1 અને ખૂણો 1. પછી સમઘન પેટી 6, 12, 8. એવી જ રીતે વસ્તુ તરફ જુઓ અને કોષ્ટક ભરો. વસ્તુઓ. હું દેખાઉં છું. આવું સમઘન બોલે છે. તો મારી સપાટીની સંખ્યા કેટલી, ધારની સંખ્યા કેટલી અને ખૂણાની સંખ્યા કેટલી? આ સમઘન દેખાય છે. સમઘનની સપાટી કેટલી હોય? 6. ધારની સંખ્યા કેટલી હોય? 12. અને ખૂણા કેટલા? 8. 4 ઉપર ને 4 નીચે. તેવી જ રીતે લંબાઈમાં સમઘનમાં બધી બાજુની માપ કેવી હોય? સરખા. બધી બાજુની લંબાઈ કેવી હોય? સરખી. લંબઘનમાં કેવું હોય? પહોળાઈ કેવી હોય? અલગ અલગ. અને સામસામેની બાજુ કેવી હોય? સરખી. 6 સપાટી, 12 ધાર અને ખૂણાની સંખ્યા 8. શંકુ. ગાજર છે એ કેવા આકારનો છે? શંકુ. 2, 1, 1. સપાટીની સંખ્યા 2, ધારની સંખ્યા 1, ખૂણાની સંખ્યા 1. પછી આવે છે ચોકસ્ટિક. ચોકસ્ટિક કેવી હોય? નળાકાર. સપાટીની સંખ્યા 3, ધારની સંખ્યા 2, ખૂણાની સંખ્યા 0. કેમ કે નળાકારની અંદર ખૂણા જોવા મળે નહીં. ગોળાકારની અંદર પણ સપાટી કેવી હોય? 0. ધારની સંખ્યા કેવી હોય? 0. અને ખૂણાની સંખ્યા પણ કેવી હોય? 0. સપાટીની સંખ્યા 0, ધારની સંખ્યા 0 અને ખૂણાની સંખ્યા 0. ત્યારબાદ આવે છે કલર બોક્સ. કલર બોક્સ કેવું હોય? લંબઘન. લંબઘનમાં સપાટીની સંખ્યા કેટલી હોય? 6, 12, 8. સપાટીની સંખ્યા 6, ધારની સંખ્યા 12, ખૂણાની સંખ્યા 8. શંકુમાં ધારની સપાટીની સંખ્યા 2, ધારની સંખ્યા 1, ખૂણાની સંખ્યા 1. નળાકારની અંદર સપાટીની સંખ્યા 2 ઉપરની, 1 અને 3. ધારની સંખ્યા 2, ખૂણાની સંખ્યા 0. નળાકારની અંદર ખૂણો હોય નહીં. ત્યારબાદ ચાલો રમીએ. સ્પર્શ કરો અને કહો હું કોણ છું. સપાટી, ખૂણા અને ધારમાં વિવિધતા ધરાવતી જુદી જુદી વસ્તુઓ એકઠી કરો. કોઈ બાળકને આંખે પાટા બાંધીને અન્ય બાળક દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ અહીં કોઈ વસ્તુ પસંદ કરવાનું કહો. ઉદાહરણ તરીકે એક ખૂણાવાળી વસ્તુ ઉપાડવાનું કહી શકાય. અને એવી જ રીતે આ રમત રમતા રમતા આપણે ખૂણા લેવાના છે. એવી વસ્તુઓને આમ આપો જેમાં ખૂણા ના હોય. વર્તુળની અંદર ખૂણા ના હોય. દોડો, મોસંબી, ઘડો એટલે કે માટલું, એમની અંદર તરબૂચ, એની અંદર ખૂણા હોય નહીં. એક ખૂણો હોય. ટોપી, ગાજર, આઈસ્ક્રીમનો કોન, એની અંદર એક ખૂણો હોય. 3 ખૂણા. સમોસા, ધજા, ત્રિકોણ, ત્રિપાઈ. એવી જ રીતે 8 ખૂણા હોય એમનું લઈ લઈએ. પાસો કેવો હોય? સમઘન. સમઘનની અંદર કેટલા ખૂણા હોય? 8. લંબઘનની અંદર પણ કેટલા ખૂણા હોય? 8. કંપાસ બોક્સ, ઇરેઝર, શાર્પનર બધાને કેટલા ખૂણા આવે? 8.